પણ છે. થઈ ગયું નીકળી નાખો તો તરત લાગી જાય. નીકળી ગયું પાછા તમારું સ્થાન ગ્રહણ કરી લો. બેઠા છે નહીં રાખવાના, એકલા બેઠા છે એમને પણ રાખવાના છે. એ ચોખા ડાબા હાથમાં લઈ લેવાના, ઉપર આઈટમ જમણા ઢાંકી દેવાનું. ઉપર જમણો હાથ ઢાંકી અને તમારા ડાબા ઢીચણ ઉપર હાથ રાખવાનો છે. ઓમ અપા સર્વંતો એ ભૂતા ભૂમિ સંહિતા એ ભૂતા વિઘ્નકર્તા નશ્યંતો શિવાગ્નયા અપાક્રામંતો ભૂતાની વિષાતોષિતમ સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારંભે. એ તમારા ઉપર હવે જે આપણે દરેકના ઘરમાં પૂજા થતી હોય, જે પૂજા કરો એનું ઘણું બધું મહત્વ છે. ઘણા ખાલી પૂજા કરવાથી પૂજા આપણે કરવી એનો કોઈ મતલબ નથી. દરેક ભગવાનને બોલાવે 30 પ્રકારની ભગવાનની પૂજા થાય. જે આપણા ઘરની અંદર જુઓ કરી અને હાથ જોડી માતાજીને ભગવાનને પૂજા લાગવી જે ઉપચાર પૂજા કહેવાય. અને પછી ઘણાને નિયમ હોય તો માતાજીને દીવો કરી અને પછી જ ભોજન કરવાનું, કે માતાજીના દર્શન કરી અને પછી જ પાણી પીવાનું. આવો ઘણાને નિયમ હોય. ઘણી વખત ક્યાંક બહાર ગયા હોય ત્યાં દીવો ન થયું હોય તો પછી મનોમન પૂજા લાગે, એને મનોવાંચિત પૂજા કહેવાય. પછી આપણે ભગવાનને દીવો કરવી, અગરબત્તી કરો, ફૂલ ચડાવો, ભગવાનને પાણી સ્નાન કરાવો, એ પંચોપચાર પૂજા કહેવાય. અને જે પછી આવે ષોડોપચાર પૂજા, જે અત્યારે તમારે પૂજા કરવાની છે ષોડોપચાર પૂજા, એ 16 દ્રવ્યથી ભગવાનની પૂજા થાય. એ 16 પ્રકારની વસ્તુ આવી હોય, કંકુ, ચંદન, અબીલ, ગુલાબ, હળદર, આ રીતે 16 વસ્તુ ભગવાન ઉપર ચડાવવામાં આવે. પછી રાજોપચાર પૂજા આવે, જેમાં પ્રત્યક્ષ બધી વસ્તુ કાયદેસર જે શાસ્ત્રની અંદર લખી છે એ બધી લાવવી પડે. જ્યારે આપણે કોઈ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય કાર્યમાં રાજોપચાર પૂજા થાય. કાં ક્યારે કોઈ પણ નવચંડી યજ્ઞ હોય તો એમાં રાજોપચાર પૂજા થાય. એટલે તમને પેલા બ્રાહ્મણે તમારા કપડમાં તિલક કર્યું અને એ ચાંદલો કરો, ચાંદલો કપાળની વચ્ચોવચ્ચ થાય. અને ચાંદલો કર્યા વગર જે વ્યક્તિ, અને એમાં હિન્દુ ધર્મની અંદર જે વ્યક્તિ ઘરની બહાર ચાંદલો કર્યા વગર કપાળમાં ચાંદલો ન હોય તો એના સકણ પણ ન લેવાય એવું કહેવાય. કારણ કે જે રીતે આપણા દીકરા દીકરી હોય એ જ રીતે કપાળને વાંજ્યું ન રાખે. કદાચ કંકુનો, ચંદનનો, ભસ્મનો આવો ચાંદલો કરતા શરમ થાય તો ઘરની અંદર ગંગાજળ હોય તો ગંગાજળની અંદર આંગળી બોલી અને કપાળમાં ચાંદલો કરી નાખે. ઘણા એનામાં શું શરમ લાગે, ઘરની પર તિલક પાણી ચાંદલો કરીને જાઓ. પછી તમને 3 વખત પાણી પીવડાવવાનું કીધું. તમે બધા નકરા પાણી પીને જ બેઠા છો, પણ અહીંયા આપણા શરીરનું કોઈ જ મહત્વ નથી.
પણ આપણું મન સ્થિર રહે એના માટે કંઈ તમને 3 વખત પાણી પીવાનું કીધું. ભગવાન નારાયણને પ્રાર્થના કરી, હે પ્રભુ મારું મન અહીંયા પૂજાની અંદર સ્થિર રહે. કારણ આપણું મન છે ને એ મરકટ જેવું છે. મરકટ એટલે વાંદરો થાય. જો વાંદરો એક જગ્યાએ બેસે તો આપણું મન એક જગ્યાએ બેસે. પહેલા તો સત્યુગની અંદર હજારો વર્ષ તપ કરવું પડતું હતું, ત્યારે ભગવાન પ્રસન્ન થાય. હજારો તપસ્યા કરવી, જંગલોમાં જવી, અને તારે આપણને ભગવાન પ્રસન્ન થાય. તારે ભગવાન આપણે કળિયુગની અંદર ખાલી ગાયના શિંગડા ઉપર જેટલી વાર રહીનો દાણો રહે ને એટલી વાર જો ભગવાનમાં આપણું મન સ્થિર રહે એટલે ભગવાન આપોઆપ આમાં આવે. તમે લગભગ આમના ઘરે બધા ઘરે ધોળાય છે, તો તમને ખબર ગાયની શિંગડા ઉપર કેટલી વાર રહીનો દાણો રહે એટલી જ વાર આપણું મન અહીં સ્થિર રાખવાનું છે. પછી તમને જે સંકલ્પ મુકાયો, કારણ કે કોઈ પણ સંકલ્પ વગર કોઈ પણ આપણું કાર્ય પૂરું થાય નહીં. હું ઘરેથી નીકળ્યો, મને ખબર સ્કૂલમાં જવાનું હોય તો જ હું સ્કૂલે પહોંચું, બાકી ઘર બહાર નીકળીને વિચાર કરવો આમાં ઘણા જેવું થાય કે અમારી ઉપર હું કે હતું મેલું બધે ચોખવડાવડાય. પણ એ જે 10 દિશાના દરેક દેવ છે, દરેક દેવને આપણે પૂજા કરવી પડે. અને સૌ પ્રથમ કોઈ પણ પૂજા કરો એ ખાલી આપણને અનુભૂતિ થાય. ક્યારેક જંગલમાં હોય ને કંઈક મુસીબતમાં હોય બહાર આવો તારે એમ થાય કે આપણને આપણી માં ભગવતીએ બહાર કાઢ્યા. પણ જેને રોજ સવારમાં ઉઠી આપણને આ 5 દેવ દર્શન દેવ આવે. આમાં કેટલાને ખબર છે રોજ 5 દેવ ઉઠીને આપણને સામે દર્શન દેવા આવી જય સીતારામ. પહેલા તો જેને આપણને જન્મ આપ્યો એક સાક્ષાત ભગવતીનું સ્વરૂપ કહેવાય. કદાચ તમે ડુંગરાવરી ન પૂજો, ડુંગરાવરી આયથી પગે લાગી લો માની લે, પણ ચારે ઉમરાવારી રાજી હોય ને તો નકર પાઈ અહીંથી 5100 ની ચૂંદડી લઈ અને ચોટીલાનો ડુંગર ચડો અને અહીંયાથી પાછા ઘેરે આવો ને ઉમરે બેઠી હોય એમ કહે બટા 50 રૂપિયા દે અને તમે એમ કહી દો કે છૂટા નથી એટલે તમારી જે 5100 ની જે છે ને એની સજાય રાખ. બીજા તો કે જે આપણા પિતાજી છે દરેકની પાછળ એક નામ લાગે. આપણને ખાલી કોઈ આપણા નામથી કોઈ ઓળખે નહીં. મોસળ પક્ષમાં જાવ તો આપણી માથી ઓળખી, કુટુંબમાં રહો ગામમાં રહો તો આપણા બાપના નામથી ઓળખે કે ફલાણા ભાઈનો દીકરો છે. ત્રીજું કે જ્યારે અહીં આપણે અત્યારે જે ટ્રસ્ટીઓ અહીંયા દીવો ચાલુ કર્યો એ દીવો જે આપણે જે તમે જે કુળદેવીને જે માતાજીને માનતા હોય એને રોજ સવારમાં દીવો કરો એ દીવો તમને સામો અગ્નિ દેખાય. અત્યારે અહીંયા પવન લાગે દીવો રામ થઈ જાય ને એટલે આમાં અડધા મને ખ્યાલ આવે બધી ઓલો દીવો રામ થઈ ગયો. ચોથા કે જેની દરેકે આ ચારેય વર્ણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રએ રોજ સવારમાં ઉઠીને પૂજા કરવી પડે. જે વગર લાઇટ બિલ આપણને અંજવાળું આપે એને કોઈ દિવસ રજા ન આવે, લોકડાઉન ન આવે ને કંઈ ન આવે. જે ભગવાન સૂર્યનારાયણ જે એનો ટાઈમ થાય એટલે ઉગી જાય